આપણે અત્યારે ખરીદી કરવા બી આવ્યા છીએ. તો કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, જય મામી. સ્વાગત છે તમારું બધાનો મારા નવા બ્લોગમાં. ને આજે આપણે જવાનું છે અમદાવાદ, ગાંધીનગર, મારા બેનના લગ્નમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને આપણે અત્યારે જઈએ છીએ લગ્નમાં. અત્યારે અમે અહીંયા બસમાં બેસવા આવી ગયા છીએ. આપણી બસ નથી, બસની વાટે ઊભા થઈએ ત્યારે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. પણ અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો બસનો. જો ફૂલ ટ્રાફિક છે બસનો. પાછળ ઘણી બધી બસો લાઈનમાં પડી છે. જો એમાં અમારી બસ ક્યાં છે હજી દેખાતી નથી. ને અમે અત્યારે બસની વાટે ઊભા થઈ. અત્યારે અમારી બસ આવી ગઈ છે. અત્યારે બસમાં બેસી જવી. અત્યારે બસ મળી ગઈ છે અને આપણે અત્યારે સોફામાં બેસી ગયા છે. ને આ છે મારા બનેવી, આ મારા બેન છે અને અમારા બેન ઢીંગુ છે. ઢીંગો આવો, હાય કહી દે, હાય કહી દે, હાય. હાય નહીં, કોકને મારવાનું હોય તો કયો હાય કહેતા નથી આવડતું. હા, બે જણા થઈને મને અહીં ખૂણામાં બેહાડી દીધો છે અને પોતે ત્યાં બેસી ગયા. હાલો ઉતરી જાવ હેઠા. બરાબર, આપણે એકલા જાવ સોફામાં. હાલો માવો ખાવો હોય તો અમે ખાઈ લેવી માવો. અને માવો બનાવશો, ગારીઓ બનાવશો કે દેખાતો નથી. ના ના, છે તો માવો. હાલો માવો ખાવો હોય, માવો ખાવો હોય તો આવી જાવ. કામરેજ ચોકડીઓ. તો અહીંયા ખટારો પલટી મારી ગયો છે, તમને નહીં દેખાતો હોય, ઝૂમ કરી લઉં થોડું. તો અહીંયા એના લીધે ટ્રાફિક જામ થઈ ગયું હતું કામરેજ. આખો ઉતરલો અત્યારે હોલ્ડ કર્યો હતો. અત્યારે નાસ્તો લઈ લીધો છે અને અત્યારે નાસ્તો કરવા બેઠા છે. તો આ કોણ લેવા છે? જો આ બિસ્કીટ ને પડીકા ને બધું લઈ લીધું છે. સોફામાં લાઇટ બંધ છે એટલે બરાબર દેખાશે નહીં, એડજસ્ટ કરી લેજો. અને અમે આવ્યા ને ચા પીને, તાર કૂતરી છે ને પોપકોર્ન ખાઈ ગઈ. અમે બી તેમના મંજીરા ઉગાડતા રહી ગયા. હા, જો આ ઠંડીનો આ કોણ ખવડાવે છે? કોણ ખવાય? આપણે કોણ નથી ખાવાનું. માંદા પડવાનો ધંધા કરે છે. માંદા પડવાનો ધંધા કરે છે. કોકના કપડા બગાડે છે એવું લાગે છે. કાંઈ નહીં, એમ નાસ્તો કરી લઈ. હાલો તમારો નાસ્તો. બધા મજામાં. ગુડ મોર્નિંગ. અને આજે સવારે અમે પહોંચી ગયા હતા 4:30 અહીંયા. એટલે પછી કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો. અને અત્યારે જો માંડવાની તૈયારી બધી ચાલુ છે, માંડવો ચાલુ છે. અને આપણે ફ્રેશ થઈ ગયા છે અત્યારે. હા જો અમારે જેનું અમારા બેન છે, મેરેજ છે. અમારા બેન બંને ફોટા શૂટ માટે બેસી ગયા છે. ફોટો શૂટિંગ ચાલે છે. અત્યારે માંડવાની બધી પતી ગઈ છે. અને અત્યારે જો અમે હવે ચા પાણી પીવા બેસી જવી. અને આ ભાઈ જો બે ચા થઈને બેસી ગયા છે. એક મારી છે ને ગયો તો ખરા પાછી એક ચા પાછી મારી છે. હા, કહી દઉં. ના, આ છે મારો ફ્રેન્ડ છોકરો, અમારે બનેવી છે. અમે ચા પાણી પી જવી. બ્લોગમાં બનાવી. તો અત્યારે અમે બધા નાસ્તો કરવા આવી ગયા છે. અહીંયા ફરસાણ હવે જે કાંઈ નાસ્તો મળે નાસ્તો કરી લેવી. પછી પાછા બ્લોગમાં મળી બ્લોગમાં બના રહીશું. અત્યારે મને લાગી છે ભૂખ, કેમ કે આપણે અત્યારમાં નાસ્તો કરવાની રોજની આદત હોય. અત્યારે નાસ્તો કરવા બેસી ગયા થઈ. હા, નાસ્તામાં આવી ગયું છે ખમણ, પાત્રા છે, પાતુડી છે. નાસ્તો કરી લીધો.
અને અત્યારે જાવી છે ઘર બાજુ. પણ અહીંયા ગાંધીનગરમાં એક વસ્તુ તમને કહી દઉં કે આપણે સુરતમાં જેમ એરિયાના નામ હોય હીરાબાગ છે, કાપોદ્રા છે, અહીંયા એ રીતના નથી. અહીંયા 21 સેન્ટર ને 20 સેન્ટર ને મતલબ સેન્ટર તરીકે નામ બધા એરિયાના પાડ્યા છે. અત્યારે અમે અહીંયા સુધી અમે 21 સેન્ટરમાં નાસ્તો કરવા આવ્યા છીએ. અમારે જે જવાનું છે 7 સેન્ટરમાં. તો લોકો બને રહેજો. હા, ને ઘરે નાસ્તો લઈ જાવી છે કેમ કે મમ્મીની ઘરે છે, મમ્મીને આવ્યા નથી. ને હા, અમારે બંને એવી કહે છે હું અહીંયા ઊભો છું તો આપણે લોગમાં લઈ લેવું. હા, હું માવો બનાવું. એને આપણે સ્પેશિયલ માવો બનાવવા હારે લેવા છે. તો આમાંથી મળવાનો ધંધો કરે છે એ સમજ્યા, મતલબ લગ્નમાં આવ્યો તો એનો ધંધો નથી મૂકતા. ધંધો કે હા, ધંધો પહેલા કા હા, ધંધો છે તો લગ્ન થાય છે. હા, કે ધંધો છે તો લગ્ન થાય એ બરાબર છે. આપણે ધંધો મૂકવો પડે કેમ કે આપણે તો હીરામાં ઓફિસે જવાનું હોય. અહીંયા આ રીતના છે કંઈક ને અહીંયા તમને છે ને મજા નથી આવતી યાર આમ એટલી બધી ખાસ કરી. કેમ કે આપણી પાસે ઘરની આપણી ગાડી નથી અને ગમે ને જવું તો રિક્ષાની વાટે ને ઊભું રહેવું પડે. એટલે સમજી જાઓ તમે બધા સમજેલા છો યાર. આવું ખબર તમને સમજો. ચાલો તો લોગમાં બન્યા રહીજો. અને જો આ રીતના બધું કંઈક છે. આ કે 21 સેન્ટર આ રીતના કંઈક આ ગાંધીનગરમાં છે. અમે નાસ્તો કરવા આવ્યા હતા અહીંયા સૌરાષ્ટ્ર. તો નાસ્તો બાસ્તો કરીને માવો ખાઈને અત્યારે આવ્યું છે ઘર બાજુ. હાલા જ આવ્યું છે હવે રિક્ષા બિક્ષા ગોતશું પાછા. હજી અહીંયા રિક્ષાઓ મળે વાર લાગે. આપણે સુરતની જેમ તાત્કાલિક રિક્ષા ન મળે છે અહીંયા. તો આ રીતના હાલા જ આવ્યું છે રોડ ઉપર. હા, આ ગાંધીનગર છે. અને લોકમાં કન્ટિન્યુ બનાવી દઈએ. આપણે જ આવી હવે ઘર બાજુ રિક્ષા ગોતવી હતી. મળી જાય તો ઠીક છે, નકર હાલા જાવ. અત્યારે જ આવી હતી રિક્ષા મળી ગઈ છે. આપણે હવે આવવા દઈએ. આ બધા કોણ અહીંયા જે ઊભા છે આમ માવો ને એવું ખાય છે. આપણે માવો બાવો ખાને હવે જવા દઈએ. રિક્ષા મળી ગઈ ભેગા થઈ ગઈ પાછા. મમ્મીને બધા હજી ન્યા છે પાછા. આપણે જે જમવાની બાકી છે અત્યારે નાસ્તો બસ્તો કરીને અમે વી આવ્યા છે. અહીંયા ઘરે પહોંચ્યા છે. બધા હેલા જેવી છે એમ આ રીતનો છે કંઈક. આ લોકો છે ને આમ ગાંધીનગરમાં એકદમ સેવાડે રહે છે એકદમ, મતલબ આમ પાછળ હાવ આમ બધું ગામડા ટાઈપ જ છે. આમ તો ભેંસોને એવું બધું બાંધ્યું છે અહીંયા. કાંઈ બ્લોકમાં બન્યા રહીજો. ઘરે આવી ગયા છે. જો આ છે અમારા વાઘેલા પરિવારનું બોર્ડ. લગ્ન છે અહીંયા. હા, ચાલો બ્લોગમાં બને થઈ જાઓ. આપણે હવે અહીંયા જાવી જોવી હું બાકી છે. અત્યારે હું ગાંધીનગર સુધી તો તમને ખબર છે ને આપણે અત્યારે જમી કરી લીધું છે. જમીને માવો ખાઈ લીધો થઈ ગયા. અને અત્યારે આવ્યા છે થોડીક ખરીદી કરવા. તો આપણે જ્યાં જઈને થોડું ઘણી ખરીદી બાકી તો હોય આપણી. અત્યારે આવ્યા છે ખરીદી કરવા. મારે બૂટ લેવાના છે. અને બૂટ તો જો કે અત્યારે છે આમ નથી આમાં જામતું બરાબર, કેમ કે રાતે મારે પહેરવાની છે બ્લેક પઠાણી. તો એની માટે સ્પેશિયલ બૂટ લેવા આવ્યા છું. હવે જાવી આગળ. અહીંયા ક્યાં સારી વસ્તુ મળે છે જગ્યાએ આવ્યા હતા પણ અહીંયા જામ્યું નહીં બરાબર. જો બાજુ પાછળ દેખાય છે તમને શું હવે જાવી છે આગળ અહીંયા આપણે આ સાઈડમાં. તો હવે અહીંયા જાવી છું તો મળે તો લેવું, નકર આમાં ચલાવી લેવું. હા, લેવાનો તો જ છે ગમે ત્યાંથી. કાંઈ નહીં, તમે બ્લોગમાં બનાવી રહેજો. આપણે લેવી છે કે નહીં આગળ ખબર પડશે. મારા ભાઈની ગાડી છે, ભાઈની ગાડી લઈને આવ્યા છે માર્કેટમાં.
ખરીદી કરવા માટે. ડ્રાઈવરને હારે લઈ લીધા છે. ડ્રાઈવર હોય ને જોવે છે. નાના છોકરાને કપડાં જોવે છે ડ્રાઈવર. આપણે બનાવી ગયો. ડ્રાઈવર તો બનાવવા જ પડે ને તમને. એ આટો તમને હારે લીધા છે. કાંઈ જામ્યું નહીં બૂટમાં, પણ હવે જાવી છે આગળ. અહીંયા આગળ ગોતવી હવે ક્યાં બૂટવેરની દુકાન છે, ફૂટવેરની. બૂટવેર કે ફૂટવેર એક જ છે. હા, તો હવે આગળ જાવી જ્યાં સારા બૂટ લાગે ને તે લઈ લેવાના છે. હા, હા છે ગાંધીનગરની માર્કેટ, પેથાપુર. આ એરિયાના નામ જ એ રીતના છે કે તમને આમ યાદ ન રહે, કેમ કે એરિયા તો એ રીતના નામ પડ્યા છે. એમાં આપણે તો શું કરીએ છીએ. આ છે પેથાપુર પોલીસ સ્ટેશન. હા, આની બ્લોકમાં બનાવી છે. આપણે હવે આગળ જઈએ. ડ્રાઈવર તમે કંઈ કહેવા માંગતા હોય તો? અમારે કાંઈ કેવું નથી કાંઈ. હવે પાછા આવી ગયા કરીએ જોઈ લેવી. તો અત્યારે ખરીદી કરી લીધી છે. હા, આગળ કેમ કે બેન કહે છે સણિયા સોળી લેવી છે, તો હવે એ લાવી છે. હવે અત્યારે આગળ જોઈ લેવી, પછી બેનને લઈને આવશું પાછું. જોઈ લેવી બધા આવશું બેનને લઈને લઈ લેવું. અત્યારે ભાઈ લઈ લીધું અમે લાવી છીએ. બ્લોકમાં જોયા કરતો જે કરતો તમને જોવા મળી જાય. ને આજ તારીખ છે 15 ને આ બ્લોક આવી ગયા. અત્યારે રસ પીવા બેસી ગયા છે. હાલો રસ પીવા. તડક્યાના ગાડી લઈને ગયા ને એટલે હવે થોડોક રસ પી લેવી. મળવી પાછા.